તો જય માતાજી બધાને. પહેલાં તો બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ, તો તમે પણ મજામાં જશો ને અમારા બ્લોગ જોતા તો મજામાં જ હોય. ને આજનો આપણે બ્લોગ નહીં બનાવવાનો, આપણે એક રેસીપી બનાવવાની છે. શું બનાવવાની છે ને તો આપણે તમે બધા કંટ્રોલની આખો બ્લોગ જોજો તો તમને ખબર પડશે કે શું બનાવવાની છે, શું નથી બનાવવાનું. તો હું તમારે શું બતાવું શું બનાવવાનું તમે જાણો. જોજો, પહેલાં તો આપણે ગોળ લઈ લીધો છે ને ગોળને બધો ચાકુથી અસલ કરીને મિશ્રી નાખ્યો છે ને અસલ હા પાણી લઈ લીધું, પાણી કરી નાખ્યું છે ને 2 ગ્લાસ નાખી દીધા પાણી. 2 ગ્લાસ પાણી નાખી દીધા ને આટલો આપણે લોટ લઈ લીધો હોય ને હવે આટલો લોટ છે ને આપણે એને હવે ભેગો ભેરવાનો છે. તો આપણે ભેગો ભેરી નાખીએ ને એના માટે તો જોશે તો આપણે બહાર કરી નાખી બધા. આપણે પહેલાં બહાર લઈ જઈએ, બધા બહાર મૂકી દઈએ. બહાર મૂકીને પછી આપણે બનાવવા માંડી જઈએ. કેમ કે અંદર તો આપણે બધું ભેગું હોય એટલે આપણે ન થાય તો બહાર મૂકવો પડે. આપણે બહાર મૂકી બધું મસ્ત મજાનું કરી નાખી ને આપણે લઈ લીધો લોટ. બીજું તો કાંઈ નાખવાનું છે નહીં. તો હવે જો આપણે હવે આપણે બનાવવાનું છે. કઈ રીતે બનાવવાનું કન્ટિન્યુ આખું બ્લોગ જોજો તો તમને ખબર પડશે શું બનાવું છું. તમે થંબનેલ જોઈને ખબર પડી જશે, અને ના ખબર પડે તો આખો વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. જોઈ લો. હવે પહેલાં તો આપણે આને ગોળને આપણે આમ કરી લેશું એટલે ગોળ ગળાઈ જાય ને અસલ ચાસડી થઈ જાય ગોળની. આમાં અંદર રહી જાય ને એ નીકળી જાય, બધું મીઠો થઈ આવે ને આપણે થોડીક આને હલવી લેશી ને આમ ગોળ આપણે ચાકુથી તમારે સોળી નાખશો ને એટલે સપાટી થશે. અને જે તમે ભાંગશો તો કાંકરો રહી જશે ને એને આપણે થોડીક ઘણો આવી રીતે કરવાનું રહેશે. આપણે એને ગોળને થોડીક આમ કરી નાખવાનું, ચાકુથી સોળજો એટલે સપાટી થઈ જશે. જો આવી રીતે કસો ને આવો લઈ લેજો, ન હોય તો ગમે અહીંયા તમારે ચડી જશે. આવ્યા અને આપણે આવી રીતે મેસર કરીને મિક્સ કરી લઈએ. પછી આપણે લોટ બોટને બધું તમારે આખો વિડીયો જોઈને તમને ખબર પડશે. તો પહેલાં તો આપણે આને કરી લીજો. કરી લીધો જો તો કાકા રીતના આપણે મિક્સ કરી લીધો છે. અસલ ગોળનો કાંકરો કાંઈ દેખાતો નથી, અને દેખાતો હશે ને તો આપણે હવે ઓગળી જશે. કેમ કે જે લોટનો બાકી છે ને હવે આપણે આ લોટ છે ઘવાનો, પછી હવે ઘવાનો લોટ લઈ લેવાનો. હવે એમને થોડો કરી અસર કરીને નાખતો જવાનો. તમને આવડી જશે એટલે તમે પોતે જ કહેશો કે વિડીયો જોઈને મને આવડી ગયું. ને આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું, થોડું નાખતા રહેવાનું. ના આવડે ને તો આ વિડીયો આપણે મારો બ્લોગ જોઈ લેજો એટલે તમને બધાને આવડી જશે. ખાસ તમારા માટે બનાવી મેમ બ્લોગ બનાવી નકા તો ઘરે તો હું બનાવું છું, પણ આપણે બ્લોગ જ બનાવ્યો કા તમને આવડી જાય જે ના આવડે. હા, આપણે જો આમને થોડો નાખતો જવાનો લોટ. મસ્ત તમારે બનાવીને બધો કરીને બતાવું. આવી રીતે બનાવશો ને તો તમને આવડી જશે. આવી રીતે આમ બનાવવાનું, આમ મિક્સ કરવાનું. આવું એક લઈ લેવાનું, તમારે ઝપાટે હાથ ના બગડે. બગડી જાય હાથ ના આમ થાય, આપણે આ કાંઈ ના કશો ને ઝપાટ થઈ જશે. જો તમારે અતિશ મીઠો ખપતો હોય ને તો પછી એમાં તમારે ગોળ ઘણો નાખવો પડે. અતિશ જેવો તમારે મીડિયમ પ્રમાણે તમારા પ્રમાણે તમારે ભાવે એવું કરાય. અમારે તો આવું ભાવે છે એટલે મેં આવું બનાવ્યું કા. આવી રીતે જાડો કેવો અસર થઈ જાય. જો જાડો લોટ થઈ જાય પછી તો નહીં મેમ. જો કેટલા બધા કરી દીધા નહીં મમ્મી. આમ ખસે ને એમને ઢેફલી હશે ને બધી પણ ભંગાઈ જશે. આવી રીતે ખસે ને ઢેફલી ભંગાઈ જશે, મસ્ત મજાનો થઈ જશે. જો તો મમ્મી થાકી ગયા નહીં મમ્મી. થાકી જાય કે હાથે કાથે આમ ગમે રહ્યો એટલે આને ગમેરવો પડે. નકા ઢેફલી ભંગાઈ નહીં ને તો ખાતા મજા ના આવે, એટલો સ્વાદ ના આવે. હું તો કહું ઢેફલી ભાંગીને પછી તમારે કરવાનું એટલે આવી રીતે મસ્ત મજા થઈ જાય. જો મમ્મી હાવ કાઢી કેવા હતા ઢેફલા હતા. જો કાકા રીતના મમ્મી કરે નહીં મમ્મી. જો હવે આવી રીતે થાય એટલે આપણે હવે આ થઈ ગયો રેડી, મસ્ત મજાનો થઈ ગયો છે. આપણે હજી આનો બનાવી નાખીએ, એમાં થોડુંક નાખી એટલે ઘણો થાય ને એટલે મજા આવે, બધા ખાય બિચારા. આપણે બનાવવાનો છે વધુ.
હવે આ લોટ છે ને એક ગ્લાસ પાણી ભરતી મજાનું થઈ જશે. જો પાણી આપણે નાખી. થોડું પાણી નાખીને એટલે વધુ થઈ જાય. તમને આમ દેખાતું હશે કે આમ કેમ આ શું કરી નાખ્યું. તમે આખો તમારો વિડીયો જોવો ને તે તમને ખબર પડશે. નીરવ તો જો મમ્મી પેલે કેવો હતો ને આવ કેવો મસ્ત કરી નાખે નહીં મમ્મી. થોડોક આછો કરીને તો આપણે મજા આવે બનાવવાની. હમ ઘણો ઘાટો હે એ ના આવે મસ્ત બને. જો તો કાકા આવી રીતના કેવો મસ્ત મજાનો મમ્મી બનાવી દીધો જો. ઠીક આવું બની ગયો. અને તમારે હમણાં હું બતાવું બનાવી કેવી રીતે બને છે તો તમે મારો કન્ટિન્યુ આખો વ્લોગ જોજો તો તમને ખબર પડશે. અમારા રવિભાઈ તો બેસી ગયા છે લસણ ફોલવા, કેમ કે ચટણી બનાવવાની છે. લસણની અમારા રવિભાઈ ચટણી લસણની બનાવવાની છે. હવે આપણે કમ્પ્લીટ થઈ ગયો હે. હવે બસ હવે આપણે બનાવવાનો આપણે તમારે બતાવું કેવી રીતે બનાવવાનો છે. ચલો કેવો મસ્ત થઈ ગયો હે ને. જો તો કાકા આવી રીતના મમ્મી બનાવે નહીં મમ્મી. આ ગંઢા ગંઢા હોય ને મતલબ એમ કે ભાંગી જાય બધા. હોય જો કેવા હતા ગંઢા, ક્યાં ગંઢા દેખાય હે. હા એટલે હા સાફ સુથરો મસ્ત થઈ ગયો. તો હવે આપણે બનાવવા જશે. તો આવો બધા બનાવી આપણે કેવી રીતે બનાવી છે તમે જોજો. પેલા મમ્મી પાણી પી લે નહીં મમ્મી. પાણી પીને ત્રાસ લાગે છે ને તો જો હાલો લો આપણે જાય મમ્મી. આપણે હવે બનાવશી. લેવી પડશે એક સ્ટીલની હારી લોખંડની તવી. આપણે હવે ગેસ ચાલુ કરશી. એક તો જો આમાં 3 વસ્તુ ખપશે અત્યારે. એક જો આ થાળી, એક તાવી થવો ને હા અત્યારે ખપશે. તો પછી હજી તમારે શું શું ખપશે ને હું તમને બતાવું. આપણે પહેલાં તો ગેસ ચાલુ કરી દીધો ને આપણે આ પણ મૂકી દીધું. તવી ઘોળ મૂકી દીધી છે. પછી એક ખપશે તેલનો દૂધિયો. આપણે હવે એમાં તેલ ખપશે. તેલ હવે કઈ રીતે ખપશે ને એ તમે આખો બ્લોક જોજો એટલે તમને ખબર પડી જાય. હા જો મેં શું લેવાનું હતું ભૂલી ગઈ. હવે આપણે એ રેડી થશે તો આપણે ગેસને ચાલુ કરી નાખ્યો છે અને પાવર પણ રાખી દીધો છે. હવે આપણે જો અહીંયાથી ગેસ આપી દીધું છે આપણે અસલ તવી તપી જાય એટલે પછી આપણે બનાવવાની ચાલુ કરશું. આ પ્રિયંકા અહીંયાથી તપીને આપાય ગઈ. અહીંયા મસ્ત બનાવે ને ત્યાં મસ્ત મજાનું દેખાય હોય ને ના તમે દેખાય. આમાં ગેસનો ચૂલો નહીં દેખાતો. એક ગેસનો ચૂલો જ નથી દેખાતો એ ત્યારે આપણે ઘરમાં આવીને લેશું. અહીંયા મમ્મી બાકી બોલશે તે બધું અહીંયાથી લેશું. જો પછી હવે આપણે નાખી દઈશું આમાં તેલ. તેલ નાખી દીધું છે જો કે મસ્ત મજાના આ રીતના નહીં મમ્મી. હા તેલ નાખી દીધો હોય. તેલ નાખીને હવે જો એક આવો કમડરિયો લઈ લેવાનો. પછી એક આ કમડરિયો ભરી લેવાનો. પછી ભરી પછી આપણે આને આવી રીતે આપણે બનાવી લેવાનું. આવી રીતે બનાવી લેવાનું. પછી આપણે થોડીક વાર થાય એટલે આપણે એને હજી તેલ નાખી દેવાનું આવી રીતે. તો જો વારે ફેર તેલ નાખતો રહેવાની મમ્મી. હા તેલ નાખતો રહેવાનું. નકા શું નીચે ચોટી જશે તમારે મસ્ત ખાવાની સર મજા નહીં આવે. આવી રીતે કરવાનું. પછી આપણે થોડીક વાર એને તરવા દેવાનું. તરી જાય ને પછી આપણે એને ઉઠલાવી નાખીશું. તો જો કાકા આવી રીતના આપણે મમ્મી કરે. જો હવે આપણે આ તરી ગયો છે ને હવે આમ ચારી કોસી આવી રીતે ફેરવી દેવાનો. પછી મસ્ત મજાનો પકાઈ ગયો છે. હવે આપણે આને આવી રીતે નાખી દઈએ. જો કેવો મસ્ત પાક્યો છે. કેવો મસ્ત મજાનો પાક્યો છે. આપણે અસર પકાયો છે એને. તમારે એમ જાણે કે ચારી કો દુહાન નીકળે બરી ગયો બરી ના ગયો મૂગો સારો પાક. હા આવી રીતે બનાવતા રહેજો. અને અમે આવી રીતે કેમ કે એના તેલ ઘણું નાખ્યું ને એટલે. હા તેલ ઘણો હોય તો મસ્ત મજાનો પાકે સારા. અથવા ચવાજી વાત કે પીળો અંદર રહી જાય ને વચ્ચે ચારી કો તો એ કાચા કહેવાય. ખાતામાં એટલું સ્વાદ ના આવે. આમ મસ્ત મજાનું ખાતામાં મજા આવે. આ મજા આવી જો. એટલે આપણે પાછો ઘણો ગોળ નાખીને એટલે આપણે એવી રીતે બને. આ રીતે આપણે બધા માલુકા બનાવી દઈશું. તો આ બધા બની ગયા પછી આપણે ચાલુ કરી નહીં મમ્મી. તમે બધો બનાવતા રહેજો ને તો તમારે આવડી જશે જરૂર. મારો વિડીયો જોશો ને એટલે તમારે આવડી જશે. અને આ પણ વિડીયો બનાવવાની મજા આવશે. જોવાની પણ મજા આવશે. મારો વિડીયો બનાવો તમને જોવાની મજા આવશે. તમારે આમાં શીખ જશે કે કેવું મસ્ત બેન બનાવે તો અમારે આવી રીતે નતો આવડતો ને. અને ઘણા ખરા તમને ના આવડતો હોય આવા ના આવડતો હોય એટલે આ હું કહું મારો વિડીયો જોઈ ને તમે શીખી જશો તો
પેલો આવી રીતે કામ બની ગયો છે હમ. તો આ રીતે આપણે બધા અમને બનાવતા રહેશે કા તો બધા વિડીયો બનાવી અને પછી તમારે બતાવી કા હમ. બનાવી લીધા મમ્મી? હા થઈ ગયા હવે આપણે શીરો છે પુડલો આખી છે તો આપણે જોવો કઈ રીતે બનાવી તમે આખું બધું દેજો એટલે તમને ખબર પડી જશે હવે આપણે શીરો બનાવવાની બાકી છે એ બનાવી દઈએ પછી કઈ એવો બનાવો છે તમારે બ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવું હમ. કેમ કે આ પેલા બે ઠામણા હતા વાસણ ધોવાના હતા હા. કોઈ રીતે છે ને હવે આપણે આવી રીતે ઉઠલાવાનું તમને બતાવ્યો વિડીયોમાં સ્ક્રીચ કરીને આમ ઉઠલાવા જાજો અમે જો આટલા બનાવી લીધા આમાં આટલા બનાવી દીધા છે જો છે ને? મસ્ત મજાના જો કેવો મસ્ત મજાના બની ગયા ની મમ્મી. હા તો કેવા મસ્ત બન્યા છે કોમેન્ટ કરીને કહેજો જો તમને આવડી જાય ને તો મને એમાં વિડીયોમાં કહેજો કે કોમેન્ટ કરજો કે આ બી મને આવડી ગયા છે આવું બનાવતા હમ. તમને ના આવડતા હોય તો આવી રીતે બનાવતા શીખી જાય ફોટો પાડ. અંગ્રેજી ભાષામાં લગભગ એને તમે માલુપા કહેતા હશો મારે ત્યાં માલુપા મારે બધા માલુપા કહે હા ને આપણે ગુજરાતીમાં બધા એમ છે ફૂડલા ગુજરાતી ભાષા ફૂડલાની છે હમ. એમાં બધા માલુપા કહે છે અમે માલુપા બનાવ્યા છે માલુપા બની કેવા ગયા છે. બનાયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજે પ્રવીણાબેને બનાયા ની મમ્મી. મસ્ત બનાવ્યા છે. આવો બધા ફૂડલા ખાવા હમ. માલુપા ખાવા ફૂડલા માલુપા ખાવા. અને કેવો બન્યો છે અને મસ્ત બન્યો છે આપણે ચખાવી દઈએ હમ. ઉના છે એટલે આમ થોડાક બરબડે છે મજા આવે ખાવા હોય ને તો મજા છે માં આવે ઉના મજા આવે ખાવા હા. તો ઉનાઓ ખાજો એટલે મસ્ત મજા ઠરી જાય ને પછી ફૂડલા જેવો સ્વાદ ન રહે હમ. મસ્ત બન્યા બની ગયા છે અને આપણે બનાવીને વાસણ બનાવ્યા છે તો જોજો અમારો વિડીયો જોવાની મજા આવશે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હરણમાંથી જય માતાજી.